નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી એલેક્સ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 6 યુનિટ 2 મેનર્સ મેટર્સ. તો વી વિલ સી ધીસ યુનિટ ટુડે. મેનર્સ મેટર્સ, લિસન ગુડ, સ્પીક ગુડ. સારું સાંભળો અને સારું બોલો. તો અહીંયા આપણે એક સ્ટોરી સાંભળવાની છે અને આપણે અહીંયા એ સ્ટોરીને લાઈન બાય લાઈન સમજીશું કે સ્ટોરીની અંદર શું છે. સો લેટ્સ બિગન. વન્સ અપોન એ ટાઈમ, એકવાર, ધેર વોઝ અ મધર પેરટ. ત્યાં એક માદા પોપટ હતું. સી હેડ 2 બેબીઝ. તેને 2 નાના બચ્ચા હતા. સી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. તે ખોરાકની શોધમાં બહાર ગઈ. અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ ઇન ધેર નેસ્ટ. અને એક શિકારીને તેના માળામાં તેના 2 બચ્ચા મળ્યા. એન્ડ ટુક ધેમ અવે ઇન હિઝ નેટ. અને તેને તેની જાળીમાં એના ઘરે લઈ ગયો. વન ઓફ ધ બેબી પેરોટ એસ્કેપ ધ હન્ટર્સ નેટ. અને તેમાંથી એક જે બેબી પેરોટ હતો, નાનું પોપટ હતું, બચ્ચું હતું, એ શિકારીની ઝાડમાંથી છટકી ગયું. એન્ડ વેન્ટ ઇન્ટુ ધ હાઉસ ઓફ એન ઓલ્ડ મેન. અને એક ઘરડા વૃદ્ધ વ્યક્તિના ઘરમાં એ જતું રહ્યું. ધ ઓલ્ડ મેન ટુક કેર ઓફ ધ બેબી પેરોટ. અને એ ઘરડા વ્યક્તિએ આ પોપટના બચ્ચાની ખૂબ જ કાળજી રાખી. એન્ડ ગેવ હિમ અ પ્લેસ ટુ સ્લીપ ઇન હિઝ હોમ. અને તેને તેના ઘરમાં સૂવા માટે જગ્યા આપી. હી ટોટ ધ બેબી પેરોટ ટુ સ્પીક. તેને આ બચ્ચાને બોલતા શીખવાડ્યું. ધ હન્ટર કેરીડ ધ અધર બેબી પેરોટ ટુ હિઝ હોમ. અને શિકારી જે બીજું બચ્ચું હતું પોપટનું, એને તેના ઘરે લઈ ગયો. એન્ડ કેપ્ટ હિમ ઇન અ કેજ. અને ત્યાં તેને તેના પિંજરામાં રાખ્યું. હી ઓલ્સો ટોટ હિઝ પેરટ ટુ સ્પીક. અને એ શિકારીએ પણ એ બચ્ચાને બોલતા શીખવાડ્યું. વન ડે ધ કિંગ ઓફ ધ લેન્ડ કેમ ટુ ધ ફોરેસ્ટ. એકવાર ત્યાંના રાજા જંગલમાં આવ્યા. હી લોસ્ટ હિઝ વે. તે તેમનો રસ્તો ભૂલી ગયા. લોસ્ટ હિઝ વે એન્ડ કેમ રાઇડિંગ ક્લોઝ ટુ ધ હન્ટર્સ હોમ. અને તે તેમનો રસ્તો ભૂલી ગયા અને સવારી કરતા કરતા તે આ શિકારીને ઘરના નજીક આવી ગયા. એઝ હી કેમ ક્લોઝર. જેમ તે વધારે નજીક આવ્યા, હી હર્ડ ધ પેરટ સ્ક્રીમિંગ. અને તેને આ પોપટનું અવાજ સાંભળ્યો, ચીસ સાંભળી. તો એ જે શિકારીના ઘરમાં પોપટનું બચ્ચું હતું એ અહીંયા બોલે છે, હિયર ઇઝ અ મેન ઓન અ હોર્સ. અહીંયા એક ઘોડા ઉપર માણસ છે. હી ઇઝ કમિંગ ધીસ વે. તે આ તરફ આવી રહ્યો છે. કેચ હિમ. તેને પકડી પાડો. કિલ હિમ. તેને મારી નાખો. રોબ હિમ. તેને લૂંટી નાખો. ડોન્ટ લેટ હિમ ગેટ અવે. તેને જવા દો નહીં. વેન ધ કિંગ હર્ડ ધીસ. જ્યારે રાજાએ આ બધું સાંભળ્યું, હી ટર્ન હિઝ હોર્સ એન્ડ રોડ અવે. તેને તેનો ઘોડો વાળ્યો અને પછી તે ત્યાંથી સવારી કરતો જતો રહ્યો. આફ્ટર સમ ટાઈમ. થોડા સમય પછી, હી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ. અને હવે તે એક ઘરડા માણસના ઘરના નજીક આવે છે. હી ફાઉન્ડ ધ અધર પેરોટ ધેર. અને ત્યાં તેનો બીજો પોપટ એને મળે છે. ઇટ લુકડ એક્ઝેક્ટલી લાઇક ધ ફર્સ્ટ પેરોટ. તે પહેલા જે પોપટ હતું સેમ એના જેવું જ દેખાતું હતું. ઇટ ઓલ્સો સ્ટાર્ટેડ સ્પીકિંગ. અને તેને પણ બોલવાનું શરૂ કર્યું. તો અહીંયા જે પોપટ પેલા ઘરડા વ્યક્તિના ઘરમાં હતો એ શું બોલે છે? હિયર ઇઝ અ મેન ઓન હોર્સ. અહીંયા એક ઘોડા ઉપર એક વ્યક્તિ છે. હી ઇઝ કમિંગ ધીસ વે. તે આ તરફ આવી રહ્યો છે. કોલ હિમ. તેને બોલાવો. હેલ્પ હિમ. તેને મદદ કરો. એન્ડ ગીવ હિમ ફૂડ. અને તેને ખોરાક આપો. ધેન સેન્ડ હિમ ઓન હિઝ વે. અને પછી તેને રસ્તે મોકલો. ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝડ. આ સાંભળીને રાજા ખૂબ જ આશ્ચર્ય થઈ ગયો. હી ગોટ ડાઉન ફ્રોમ હિઝ હોર્સ. તે તેના ઘોડા ઉપરથી નીચે ઉતર્યો. એન્ડ સેડ. અને કીધું, ઓ પેરેટ, યુ આર સો કાઇન્ડ. કે પેરેટ, તું ખૂબ જ દયાળુ છે. આઈ સો એનધર પેરોટ જસ્ટ લાઇક યુ. મેં એક બીજું પોપટ જોયું હતું સેમ તારા જેવું જ. બટ ધેટ પેરોટ સ્પોક વેરી ક્રુઅલ વર્ડ્સ. પરંતુ તે પોપટ ખૂબ જ ખરાબ શબ્દો મારા વિશે બોલતું હતું. હાઉ કેન ટુ બર્ડ્સ લુક અલાઇક બટ સ્પીક સો ડિફરન્ટલી. બે એક સરખા દેખાતા પક્ષીઓનો આટલો અવાજ, આટલી બોલી ભિન્ન કેવી રીતે હોઈ શકે? તો પછી પેરેટ અહીંયા જવાબ આપે છે, ઓ માઇટી કિંગ. કે ઓ શક્તિશાળી રાજા, ઇટ ઇઝ સિમ્પલ. તે સરળ છે. ધ અધર પેરોટ ઇઝ માય બ્રધર. બીજો જે પોપટ છે એ મારો ભાઈ છે.
That's why we look alike, જેથી અમે સમાન દેખાઈએ છીએ. But he learnt what the other taught him. પરંતુ તેને બીજાએ જે શીખવાડ્યું તે શીખ્યો. He used the hunter's words. તે શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે. But my master is good. પરંતુ મારો જે માલિક છે એ ખૂબ જ સારો છે. And kind અને દયાળુ છે. He taught me to be good and kind. તેને અમને સારા અને દયાળુ બનવાનું શીખવાડ્યું. The parrot continued. Parrot અહીંયા પછી આગળ બોલે છે. Our teachers tell us what we should be. અમારા શિક્ષક અમને કહે છે કે આપણે શું થવું જોઈએ. Hunter made by my brother different from me. શિકારીએ મારા ભાઈને મારાથી અલગ બનાવી દીધો છે. Find the meaning of the given words. નીચે આપેલા શબ્દોનો મતલબ શોધો and make meaningful sentence. અને તેના ઉપરથી એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો અહીંયા આપણે સૌથી પહેલા જોઈશું હન્ટર. હન્ટરનો મતલબ થાય છે શિકારી. અને પછી કેજનો મતલબ પાંજરું. ફોરેસ્ટ એટલે જંગલ. સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. માઇટી એટલે શક્તિશાળી. અને અલાઇક એટલે સરખું. અને હવે આપણે જે આ શબ્દો અહીંયા આપેલા છે એના ઉપરથી અહીંયા મિનિંગફુલ વાક્ય બનાવવાનું કીધું છે. તો એક આપણે 6 વાક્ય બનાવીશું. તો પહેલું વાક્ય આ રીતે બનશે, ધ હન્ટર ઇઝ હન્ટિંગ એનિમલ્સ. બીજું, ધ એનિમલ્સ આર ઇન ધ કેજ. ત્રીજું, વાઇલ્ડ એનિમલ્સ લીવ ઇન ફોરેસ્ટ. ચોથું, I am surprised to see you here. The mighty God will help you. Suresh and Ramesh look much alike. Answer the questions. અહીંયા આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, where did the mother parrot go? તો આનો જવાબ આવશે, the mother parrot went in search of food. બીજો છે, who found the babies? તો the hunter found the. ત્રીજો નંબર છે, what did the old man teach the baby parrot? તો the old man taught the baby parrot to be good and kind. We learn to be good and kind. 5 નંબર, what will you teach if you have parrot? તો I will teach him good manners and good words. હવે આપણે અહીંયા બીજી એક રીડિંગ આપેલું છે, તો આપણે એને જોઈશું, સમજીશું અને પછી આગળ જઈશું. તો sing a song of people. આનો મતલબ થાય છે કે લોકોનું ગીત ગાઓ. Walking fast or slow. ધીમા ચાલતા અથવા તો ફાસ્ટ ચાલતા. People in the city. શહેરમાં રહેતા લોકો. Up and down they go. અપ અને ડાઉન કરીને જાય છે. People on the subway. તો લોકો જમીનની અંદર જે અંડરગ્રાઉન્ડ રસ્તો હોય છે તેના ઉપર લોકો અંડર એટ ધ ગ્રાઉન્ડ જે જમીનની અંદર છે. People riding taxis. લોકો ટેક્સી ચલાવી રહ્યા છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ગોળ ગોળ અને ગોળ. People on the sidewalk. તો લોકો જે સાઈડમાં ચાલતા લોકો. People on the bus. બસની અંદરના લોકો. People passing and passing. લોકો બસ પસાર થાય છે અને પસાર થાય છે. Back and front of us. પાછળ અને આગળ. A song of people. લોકોનું ગીત ગાઓ. Who like to come and go. કોને આવવાનું અને જવાનું ગમે છે. You see but never know. તમે જુઓ છો પરંતુ કદી જાણતા નથી. હવે અહીંયા આપણે અપોઝિટ વર્ડ લખવાના છે. તો ફાસ્ટનો અપોઝિટ થશે સ્લો. ફ્રન્ટ, બેક, ડાઉન, અપ અને. હવે આ જે શબ્દો છે એના ઉપરથી આપણે જાતે વાક્ય બનાવવાના છે. ફાસ્ટ અને સ્લો વાક્ય એ રીતે બનાવો કે એક જ વાક્યમાં ફાસ્ટ અને સ્લો આવી જાય. તો the rabbit ran fast but the tortoise was slow. Meena is in front of me and Maya is at the back. The monkey jumped up and down on the tree. Will you come with me or go home alone? હવે આગળ બીજી એક સ્ટોરી આપેલી છે, The Boatman and Scholar. તો એ આપણે જોઈશું. One day, એક દિવસ, a scholar wanted to cross a river. એકવાર એક સ્કોલર નદી ઓળંગવા માંગતો હતો. He saw a boatman sitting by his boat. તે એક બોટમેનને જુએ છે, તેની બોટની બાજુમાં બેઠેલો. હેલો બોટમેન. તે બોટમેનને બોલાવે છે. Can you take me to cross the river? શું તું મને નદીની પેલે પાર લઈ જઈ શકે છે? Yes, of course. હા, ચોક્કસ. Please get in. મહેરબાની કરીને બેસી જાઓ. The boatman started rowing the boat slowly. તો અહીંયા બોટમેન જે છે એ ધીમે ધીમે બોટને આગળ લઈ જાય છે. As they moved through the water. અને જેવા તે
પાણીમાં જાય છે આગળ. ધ સ્કોલર ડિસાઇડેડ ટુ ટોક, અને અહીંયા જે સ્કોલર છે એ વાતો કરવાનું નક્કી કરે છે. ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ? શું તમે વિજ્ઞાન વિશે કંઈ જાણો છો? નો સર, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. ના સાહેબ, હું કદી પણ સ્કૂલમાં ગયો નથી. Oh, that means you have wasted a part of your life. Oh, તેનો મતલબ તે તારી જિંદગીનો ઘણો બધો ભાગ બગાડી નાખ્યો છે. The boatman said nothing and kept rowing. તો બોટમેન અહીંયા કશું બોલતો નથી અને તે તેની બોટને હંકારે છે. After a while, થોડી વાર પછી, the scholar asked again. થોડી વાર પછી જે સ્કોલર છે એ વિદ્વાન છે એ ફરીથી એને પૂછે છે, ડુ યુ નો અબાઉટ હિસ્ટ્રી? શું તમે ઇતિહાસ વિશે જાણો છો? નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ. ના સાહેબ, હું ફક્ત બોટ ચલાવવાનું જ જાણું છું. વોટ એ પીટી. શું દયનીય છે. યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ. તે તારું અડધું જીવન વેડફી નાખ્યું છે. ધ બોટમેન સ્માઇલ્ડ. બોટમેન હસે છે, બટ સ્ટેડ ક્વાઇટ. પરંતુ તે શાંત રહે છે. સૂન ડાર્ક ક્લાઉડ્સ એપિયર્ડ ઇન ધ સ્કાય. થોડીક જ વારમાં આકાશમાં કાળા કાળા વાદળા દેખાય છે. એન્ડ ધ વિન્ડ ગ્રીવ સ્ટ્રોંગ. અને પવન વધારે તેજ થાય છે. સર, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ? હવે અહીંયા બોટમેન એને પૂછે છે કે સાહેબ, શું તમને તરતા આવડે છે? તો સ્કોલર અહીંયા નર્વસલી બોલે છે, નો આઈ ડોન્ટ. સડનલી ધ બોટ બિગેન ટુ શેક. તરત જ જે નાવડી છે એ હલવા લાગે છે. એઝ વેવ્સ હિટ ઇટ હાર્ડ. જો મોજાનો જે પવન જોરદાર આવવાથી તે આ નાવડી હલવા લાગે છે. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન ટુ ધ બોટ. હવે બોટની અંદર પાણી આવવાનું શરૂ થઈ જાય છે. બોટમેન કહે છે, સર, ધ સ્ટોર્મ ઇઝ કમિંગ. કે સાહેબ, તોફાન આવી રહ્યું છે. ધ બોટ માઇટ સિંક. આ જે બોટ છે એ ગમે ત્યારે હવે ડૂબી શકે છે. ઇફ યુ કાન્ટ સ્વિમ, યુ કુડ બી ઇન ડેન્જર. જો તમે તરી નહીં શકો તો તમે બહુ મોટી તકલીફમાં આવી જશો. ધ સ્કોલર બીકેમ સ્કેર્ડ. હવે પેલો જે સ્કોલર છે એ એકદમ ગભરાઈ જાય છે. ઓ નો, પ્લીઝ હેલ્પ મી. મહેરબાની કરી મને મદદ કરો. ધ બોટમેન સ્માઇલ્ડ કાઇન્ડલી. તો બોટમેન ધીમે ધીમે અહીંયા હસે છે. ડોન્ટ વરી સર. ચિંતા ના કરો સાહેબ. હોલ્ડ ઓન ટુ મી. મને પકડી રાખો. એન્ડ આઈ વિલ સ્વિમ અસ ટુ સેફલી. અને હું તમને સલામત રીતે તરીને ત્યાં લઈ જઈશ. વિથ ગ્રેટ એફર્ટ. ખૂબ જ પ્રયત્નોથી બોટમેન સ્વેમ થ્રુ ધ સ્ટ્રોંગ કરન્ટ્સ એન્ડ ટુક બોથ ઓફ ધેમ ટુ ધ શોર. તો જે બોટમેન છે અહીંયા તરે છે અને બંનેને એ કિનારા ઉપર લઈ જાય છે. વેન દે રીચડ ધ લેન્ડ. અને જ્યારે તેઓ જમીન ઉપર પહોંચે છે, ધ સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ. અને છે એને ખૂબ જ આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ ફોર સેવિંગ મી. સ્કોલર અહીંયા કહે છે કે મને બચાવવા માટે તમારો આભાર. નાઉ આઈ ફીલ ધેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. હવે મને એવું લાગે છે કે સ્કિલ્સ એ વધારે મહત્વના છે માહિતી કરતા. એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ. દરેક જણ અલગ અલગ વસ્તુ જાણે છે. સર, ધેટ્સ વાય વોટ મેક્સ અસ ઓલ ઇમ્પોર્ટન્ટ. એટલા માટે દરેક વ્યક્તિ ખૂબ જ મહત્વનો છે. સ્કોલર સ્માઇલ્ડ એન્ડ શુક હેન્ડ્સ વિથ ધ બોટમેન. જે વિદ્વાન છે એ હસે છે અને તે બોટમેન સાથે હાથ મિલાવે છે. આઈ વોન્ટ ફોરગેટ ધીસ લેસન. હું આ લેસન કદી ભૂલીશ નહીં. થેન્ક યુ ફ્રેન્ડ. તારો આભાર મિત્ર. હવે આપણે અહીંયા બધી જે એક્ટિવિટી આપેલી છે એ વન બાય વન સોલ્વ કરીશું. તો અહીંયા આપણે કેરેક્ટર આપેલું છે ને વોટ હી નોઝ, વોટ હી ડઝ નોટ નો. તો અહીંયા જે કેરેક્ટર છે એ શું જાણે છે અને શું નથી જાણતો એ અહીંયા આપણે લખવાનું છે. તો સ્કોલર શું જાણે છે? સાયન્સ અને હિસ્ટ્રી જાણે છે અને એ તરવાનું જાણતો નથી, બોટ ચલાવવાનું જાણતો નથી. અને બોટમેન અહીંયા બોટ ચલાવવાનું જાણે છે અને સાયન્સ અને હિસ્ટ્રી જાણતો નથી. હવે આગળ વધીશું. અહીંયા આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધ બોટમેન વેસ્ટેડ હિઝ લાઈફ? તો આનો જવાબ આવશે નો, ઇટ વોઝ નોટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધેટ ધ બોટમેન હેડ વેસ્ટેડ હિઝ લાઈફ. બીજો પ્રશ્ન છે, વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી? આ જે વાર્તાના અંતમાં સ્કોલર શું પાઠ ભણે છે? તો ધ સ્કોલર લર્ન ધેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. નંબર 3, લિસ્ટ આઉટ યોર સ્કિલ. તમારા સ્કિલ લખો. તો સેલ્ફ સ્ટડી, પ્લેઇંગ ક્રિકેટ. 4 નંબરમાં વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ? તો ધીસ સ્ટોરી ટીચીસ અસ ધેટ એવરીવન ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ. What skills do you think are important to learn in your life? Self-study and communications. હવે put the mark if you can do the given task and X if you can't. અહીંયા
બધી કામ આપેલા છે અને જે કામ તમે કરી શકો છો એના ઉપર રાઇટ કરવાનું છે અને જે કામ આપણે કરી શકતા નથી એના ઉપર આપણે ચોકડી મારવાની છે. તો પહેલું છે વોશ ક્લોથ્સ, તો નો. બીજું છે ક્લિપ નેલ, તો યસ. નંબર 3 છે સ્ટીચ અ બટન, તો બટન લગાવવું, તો નો. કુક ફૂડ, તો નો. સ્વિમ, યસ. આયરન ક્લોથ્સ, નો. ફોલ્ડ ક્લોથ્સ, યસ. વોશ વેસલ્સ, નો. હેલ્પ ફ્રેન્ડ્સ, યસ. યુઝ અ સ્ટવ, નો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે પણ કામ તમને આવડે છે એ તમારે રાઇટ કરવાનું છે અને જે કામ તમને આવડતું નથી અથવા તમે કરી શકતા નથી કે કરતા નથી ત્યાં આપણે ચોકડી કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એરેન્જ કરવાના છે સેન્ટેન્સ સિક્વન્સ પ્રમાણે. તો જે એક્ટિવિટી પહેલા થતી હોય એ આપણે નંબર આપવાનો છે 1 અને એના પછી જે સિક્વન્સમાં જેમ જેમ કાર્ય થતા હોય એમ આપણે અહીંયા નંબર આપવાના છે. તો લેટ્સ સી, અહીંયા પહેલું કાર્ય થાય છે આ ધ સ્કોલર ગેટ્સ ઇન ટુ ધ બોટ એન્ડ બોટમેન સ્ટાર્ટ રોઈંગ. બીજું છે ધ સ્કોલર સેઝ ધ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ ઓફ હિઝ લાઈફ. ત્રીજું છે ધ બોટમેન સ્માઇલ્સ એન્ડ સ્ટેડ ક્વાઇટ. ત્યારબાદ આવે છે ધ સ્ટોર્મ કમ્સ એન્ડ ધ બોટ સિંક્સ. પછી બોટ આસ્ક ધ સ્કોલર ઇફ હી નોઝ હાઉ ટુ સ્વિમ. ત્યારબાદ આવશે ધ બોટમેન સ્વિમ્સ ટુ ધ શોર વિથ ધ સ્કોલર. અને છેલ્લે આવશે ધ સ્કોલર થેન્ક્સ ધ બોટમેન એન્ડ લર્ન્સ એન ઇમ્પોર્ટન્ટ લેસન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આના ક્રમ ગોઠવવાના છે. ત્યારબાદ આવશે મિથાલી lives in England. She is born and brought up there. તો મિથાલી ઇંગ્લેન્ડમાં રહે છે, તેનો જન્મ અને ઉછેર ત્યાં થયો છે ઇંગ્લેન્ડમાં. She comes to her native village. અને તે તેના મૂળ વતનમાં આવે છે. Here is her dialogue with her grandfather. ને અહીંયા તેનો એક ડાયલોગ આપેલો છે તેના દાદા સાથે. Complete the dialogue using the clue. તો અહીંયા ક્લુ આપેલા છે અને એના આધારે આપણે અહીંયા ડાયલોગ બનાવવાનો છે. તો પહેલું જે છે અહીંયા શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ. શું આપણે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવા જોઈએ? ડઝ ઇટ હાર્મ ધ બર્ડ્સ. શું તેનાથી પક્ષીઓને કંઈ નુકસાન થાય છે? બીજું ક્લુ છે આઈ લાઇક નવરાત્રી. આઈ લાઇક ટુ વેર ચણિયા ચોલી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રી. 3 નંબર છે ઓફકોર્સ બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી. યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોરસેલ્ફ ટુ. અને લાસ્ટમાં લખ્યું છે આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર સ્પ્રિંકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉઝ ઓન ધુલેટી. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે અહીંયા ડાયલોગ બનાવવાના છે. તો પહેલું જોઈશું આપણે. મિથાલી દાદાજીને કહે છે, દાદાજી, આઈ વોચ વિડીયોઝ ઓફ અવર ફેસ્ટિવલ બટ આઈ હેવ સમ ક્વેશ્ચન્સ. દાદાજી કહે છે, ક્વેશ્ચન્સ અબાઉટ ફેસ્ટિવલ. શુડ વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી. શું આપણે દિવાળી ઉપર ફટાકડા ફોડવા જોઈએ? તો અહીંયા જે બ્લેન્ક્સ આપેલી છે ત્યાં આપણે એનો અપ્રોપ્રિએટ સુટેબલ આન્સર અહીંયા લખવાનો છે. તો આ રીતે આપણે લખી શકીએ ઓફકોર્સ બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી. અને મિથાલી, આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર સ્પ્રિંકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ cows on ધુલેટી. It's too bad. Animals do not like it. It's harmful to their skin. I like to eat sweets on festival. તો મને તહેવારો ઉપર મીઠાઈઓ ખાવાનું ગમે છે. પછી દાદાજી કહે છે યુ શુડ ઇટ હોમ મેડ સ્વીટ્સ. મિથાલી કહે છે શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ. ડઝન્ટ ઇટ હાર્મ બર્ડ્સ. તો અને દાદાજી જવાબ આપે છે ઓલ ધ ફેસ્ટિવલ્સ શુડ બી સેલિબ્રેટેડ બટ ઇન રાઇટ વે. વી શુડ ચૂઝ time to fly kites where birds are not in the sky. Generally, birds fly more in the morning and in the evening. Mithili કહે છે, I like Navratri. I like to wear chaniya choli and play garba during Navratri. Yes, all our festivals are charming. અહીંયા સંયોજકો આપેલા છે તેની મદદ લઈને આપણે અહીંયા બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવવાનું છે. તો પહેલાની અંદર આ રીતે બનશે સાગરભાઈ ઇઝ ઓલ્ડ સો હી ઇઝ વેરી વીક. 2 નંબરની અંદર અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. 3 નંબરમાં આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક. 4 નંબરમાં આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. 5 નંબરમાં દે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ. 6 નંબરમાં વિલ યુ ટેક ટી ઓર કોફી. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આપણે અહીંયા વાક્યને પૂરા કરવાના છે. પહેલું વાક્ય છે આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ આઈ હેડ ટૂથ એક. 2 નંબરમાં યોગેશભાઈ વોઝ અ વેરી રિચ મેન બટ હી વોઝ નોટ હેપી. 3 નંબરમાં ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ
so I wore a sweater. 4 નંબરમાં the children wore their costume and went on the stage. 5 નંબરની અંદર શ્રુતિ studied hard for the maths test but she did not get good marks. તો અહીંયા આપણે રિવરની આગળ કયું મૂકી શકીએ? તો આ રીતે આપણે સ્મોલ રિવર, ન્યૂ ક્લાસરૂમ, બિગ સ્ટેજ, ઓલ્ડ મેન, સ્વીટ મેંગો, કોસ્ટલી શર્ટ, ફ્રેશ જ્યુસ, ક્લેવર સ્ટુડન્ટ. તો આ રીતે આપણે નામની આગળ જે શબ્દો મૂકવામાં આવે છે જેને વિશેષણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં તેને એડજેક્ટિવ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે એડજેક્ટિવ મૂક્યા છે. એડજેક્ટિવ એવા શબ્દો હોય છે જે નામના અર્થમાં વધારો કરતા હોય છે. હવે રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ફ્રેઝ અંડર ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ. તો અહીંયા આપણે કૌંસમાં જે શબ્દો આપેલા છે એ કયા સૂટ થાય છે અહીંયા એ આપણે અહીંયા લખવાનું છે. તો આ રીતે પહેલામાં આવશે અમીર રાઇટ્સ કેરફુલી, બીજામાં અંકિતા વોક સ્લોલી, નિશા સિંગ સ્વીટલી અને નીતિન સ્લીપ્સ ક્વાઇટલી. તો આ રીતે કેરફુલી, સ્લોલી, સ્વીટલી, ક્વાઇટલી એ એવા શબ્દો છે જેને કહેવામાં આવે છે ગુજરાતીમાં ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં આને કહે છે એડવર્બ. આ એવા શબ્દો છે જે ક્રિયાના અર્થમાં વધારો કરતા હોય છે. હવે અહીંયા આપણે કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે જે સુટેબલ ઓપ્શનમાંથી લખવાનું છે. તો અનિલ સ્પીક્સ ચાઇનીઝ ફ્લુઅન્ટલી આવશે. રીતા લર્ન્સ વેરી ક્વિકલી. We fought with enemies bravely. Falguni is a slow driver. Tess has got a loud voice. He is a good boy. તો અહીંયા ક્રિયા વિશેષણ અને એડજેક્ટિવ બંનેનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે. હવે અહીંયા ફકરો આપેલો છે અને ફકરાની અંદર ખાલી જગ્યાઓ આપેલી છે. તો ખાલી જગ્યાઓના બે જવાબ આપેલા છે તેમાંથી સૌથી સુટેબલ આન્સર કયો છે આપણે આ લઈશું. ઓન મંડે સોમવારે હરી વોક અપ અર્લી, હરી વહેલો ઉઠ્યો એન્ડ વેન્ટ આઉટ અને બહાર ગયો. ઇટ વોઝ અ બ્યુટીફુલ મોર્નિંગ, સુંદર સવાર હતી. અને અહીંયા પછી આવશે હરી છે માટે આપણે હરી માટે શું લઈશું? હી લઈશું. He started walking in the park. It was a big park. He saw Mohan and Sohan there. તો અહીંયા પછી આવશે they, કારણ કે મોહન અને સોહન બે જણા થઈ ગયા છે. પછી આગળ આવશે they were his friend. અહીંયા his આવશે. They enjoyed morning walk. They finished their walk and came to Hari's home. Hari's bhai uncle brought orange juice for them. After enjoying juice, they studied together. Mohan asked Hari, do you clean your room yourself? શું તું તારો રૂમ તારી જાતે સાફ કરે છે? તો અહીંયા હરી રિપ્લાઇડ, હરી જવાબ આપે છે, of course I do. Even my sister helps me. અહીંયા me આવશે. In cleaning it. Actually, every Sunday we clean our room by helping each other. સોહન એન્ડ મોહન પ્રેઝડ હરી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. બોટમેન માટે તો અહીંયા આવશે એ, રો માટે આવશે ઈ, 4 નંબરમાં આવશે એફ, 5 નંબરમાં સી, 6 નંબરમાં ડી અને 7 નંબરમાં બી. તો આ રીતે આના જોડકા જોડાઈ જશે. હવે અહીંયા મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. તો અહીંયા આપણે જે છેલ્લો અક્ષર આપેલો હોય એના ઉપરથી એક નવો શબ્દ તમારે બનાવવાનો છે. જેમ કે અહીંયા આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ કે અહીંયા બિગેન આપેલું છે. તો અહીંયા પાછળ એન જે છે તો અહીંયા નવો શબ્દ આપણે એનથી બનાવ્યો છે. તો અહીંયા આપણે પહેલું હન્ટર છે તો હન્ટરનો આપણે અહીંયા બનાવીશું છેલ્લો અક્ષર આર છે માટે રેડ. પછી અહીંયા છેલ્લો અક્ષર ડી છે તો એનો ડોલ અને અહીંયા એલ છે તો લેગ. 2 નંબરમાં એસ્કેપ તો એગ, ગ્રાસ, સન. 3 નંબરમાં કેચ, હટ, ટ્રેન, નેટ. 4 નંબરમાં કન્ટિન્યુડ, ડોગ, ગ્રીન, નેસ્ટ. 5 નંબરમાં ઇલેવેટર, રીચ, હિલ, લાયન. હવે અહીંયા કેટલીક બ્લેન્ક્સ છે તો અહીંયા પહેલી બ્લેન્ક્સમાં આવશે સ્કોલર, નીડેડ ટુ ક્રોસ ધ રિવર. બીજામાં આવશે બોટમેન. 3 નંબરની અંદર આવશે સ્ટોર્મ. 4 નંબરની અંદર આવશે ગ્રીન. 5 નંબરની અંદર આવશે ધ બોટમેન બિગેન ટુ રો ધ બોટ. હવે અહીંયા એક્ટિવિટી આપેલી છે લેટ્સ પ્લે રેડ લાઇટ ગ્રીન લાઇટ.
શિક્ષક વિદ્યાર્થીઓને રેડ લાઇટ ગ્રીન લાઇટ રમત રમાડશે. શિક્ષક વસ્તુ વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા રહેશે, તે રેડ લાઇટ તરીકે ઓળખી શકાય છે. અને જ્યારે શિક્ષક ક્રિયા દર્શાવતા શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ચાલશે, તે ગ્રીન લાઇટ તરીકે ઓળખી શકાય છે. તો જ્યારે ગ્રીન લાઇટ હોય ત્યારે વિદ્યાર્થીઓને ચાલવાનું છે. જે વિદ્યાર્થી ઊભા રહે તેને શિક્ષક આઉટ જાહેર કરશે તથા તેને બેસી જવાનું કહેશે. ઉદાહરણ: શિક્ષક અ શાર્પનર, અ પેન, અ બુક, અ વિન્ડો, અ પેન્સિલ, અ લાયન, ઇરેઝર, બોયઝ, ગર્લ્સ, ફ્રેન્ડ્સ વગેરે જેવા શબ્દો બોલી અચાનક સિંગ બોલશે, જે ક્રિયા દર્શાવતા વપરાય છે. તો નોંધ: ક્રિયા દર્શાવતા શબ્દોને બદલે સ્થાન, સમય વગેરે નિર્દેશ કરતા શબ્દો દ્વારા પણ રમાડી શકાય છે. સ્પીકિંગ પ્રેક્ટિસ છે. મેક, પેર એન્ડ ઇનેક્ટ ડાયલોગ યુ લાઇક મોસ્ટ ફ્રોમ ધ બોટમેન એન્ડ સ્કોલર. તો અહીંયા આપણે બોટમેન અને સ્કોલર વચ્ચે જે વાતચીત થઈ એનો તમારે ડ્રામા અહીંયા ભજવવાનો છે. હવે અહીંયા આપેલું છે કે ડિવાઈડ ક્લાસ ઇન્ટુ 2 ગ્રુપ. વન ગ્રુપ વિલ સ્પીક ગુડ મેનર્સ એન્ડ અધર ગ્રુપ વિલ સ્પીક બેડ મેનર્સ ફ્રોમ ધ બોક્સ. તો અહીંયા જે સારી આદતો છે અહીંયા તમારે 2 ગ્રુપ પાડવાના છે અને એક ગ્રુપ સારી આદતો બોલશે જ્યારે બીજું ગ્રુપ ખરાબ આદતો બોલશે. તો અહીંયા બધી સારી અને ખરાબ મેનરો આપેલી છે, તેને આપણે શોર્ટ આઉટ કરવાની છે કે સારી મેનરો કઈ છે અને ખરાબ મેનરો કઈ છે. યુ કેન સી ધીઝ આર ધ મેનર્સ. આ બધી અહીંયા મિક્સમાં આપેલી છે. તો લેટ્સ સી, આપણે જે ગુડ મેનર્સ છે એને એક બાજુ રાખીશું અને બેડ મેનર્સને એક બાજુ રાખીશું. તો ગુડ મેનર્સની અંદર આવશે ગ્રીટિંગ્સ કે અભિવાદન, જ્યારે બેડ મેનરની અંદર મિસબિહેવિંગ એટ પબ્લિક પ્લેસીસ. ગુડ મેનર્સમાં આવશે બીઇંગ પંક્ચ્યુઅલ. પંક્ચ્યુઅલ એટલે સમયસર હાજર થવું, ટાઈમની કિંમત કરવી. તો 2 નંબરની યુઝ ઓફ ફોલ લેંગ્વેજ, ખરાબ શબ્દોનો ઉપયોગ કરો. 3 નંબરની અંદર રિસ્પેક્ટિંગ એલ્ડર્સ, વડીલોને માન આપવાનું. તો 3 નંબરમાં ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન, વચ્ચે બોલવાનું. 4 નંબરની અંદર ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, હંમેશા સત્ય બોલો. 4 નંબરની અંદર નોટ યુઝિંગ બેઝિક એન્ટિક. 5 નંબરમાં આસ્કિંગ પરમિશન. 5 નંબર અને બેડ મેનરમાં નોટ રિપ્લાઇંગ, આન્સરિંગ રૂડલી. 6 નંબરમાં યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ. 6 નંબરમાં યલિંગ. યલિંગ એટલે બોગાડા પાડવા, ચીસો પાડવી. 7 નંબરની અંદર લિસનિંગ એક્ટિવલી અને અહીંયા આવશે મિસબિહેવિંગ એટ ડાઇનિંગ. 8 નંબરની અંદર સેઇંગ એક્સક્યુઝ મી એન્ડ આઈ એમ સોરી. 8 નંબરમાં નોટ ગ્રીટિંગ ગેસ્ટ. 9 નંબરમાં બીઇંગ કાઇન્ડ એન્ડ કમ્પન્સેટ અને અહીંયા આવશે ડિસઓબેઇંગ. 10 નંબરમાં સ્ટોપ વેસ્ટિંગ ફૂડ. તો એક બાજુ સારી આદતો છે અને બીજી બાજુ ખરાબ આદતો છે. તો આપણે હંમેશા પ્રયત્ન કરવાનો છે કે આપણે સારી આદતો આપણા જીવનમાં પાડીએ. અહીંયા પછી આપણે આપણી જાતે એક વર્ક આપેલો છે. ફાઇન્ડ એન્ડ રાઇટ એની સ્ટોરી અબાઉટ ગુડ મેનર્સ ઓર ગુડ હેબિટ ફ્રોમ યોર લાઇબ્રેરી. ટેલ ધ સ્ટોરી ટુ યોર ફ્રેન્ડ એન્ડ પ્રેઝન્ટ ઇટ ઇન ધ પ્રેયર એસેમ્બલી. તો અહીંયા સારી આદતો વિશે તમારે એક સ્ટોરી તૈયાર કરવાની છે અને એ સ્ટોરી તમારે તમારા મિત્રોને કહેવાની છે અને પછી તમારે તમારી જે પ્રાર્થના સભા ખંડમાં એને રજૂ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ યુનિટ 2 કમ્પ્લીટ કરીએ છીએ અને અમારો ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ ઓનલાઈન અવેલેબલ છે. જે પણ વિદ્યાર્થીઓ અમારો ઓનલાઈન ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કરવા માંગતા હોય તો આની કોર્સમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમે અમારા ઓનલાઈન ઇંગ્લિશ સ્પીકિંગમાં જોડાઈ શકો છો.